હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? કેમ છો? મજામાં? ઓકે, તો આજે આપણો ટોપિક છે લંબાઈનું માપનનો બીજો લેક્ચર. પહેલા લેક્ચરમાં આપણે લંબાઈનું માપન એવા માટે કર્યું કે જે આપણા રોજબરોજમાં ઉપયોગમાં આવતું હતું. આજે આપણે લંબાઈના માપનમાં એવા માપન લઈશું કે જે આપણે અવકાશમાં માપીએ છીએ, બ્રહ્માંડમાં, કે એક ગ્રહથી બીજા ગ્રહ, એક તારા પરથી બીજા તારાનું અંતર આપણે માપવું છે. એના માટેની આજે આપણે વાત કરીશું. તો જોઈએ, સૌથી પહેલા હું તમને એક શબ્દ આપું, એ છે પરોક્ષ રીત, જેને દ્રષ્ટિ સ્થાન ભેદ ની રીત તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, ચલો, બી રેડી. સૌથી પહેલા તમે એક કામ કરો, તમારા હાથની 2 આંગળીઓ 4 દબાવો, એક આંગળી ખુલ્લી રાખો. એક આંગળીને એક આંખ પર લાવો, એક આંખ બંધ કરો. એની પાછળ એ જ લાઈનમાં બીજી આંગળીને ગોઠવો. તો તમારી આંખ, એક આંગળી, બીજી આંગળી, 3 એક જ લાઈનમાં આવવી જોઈએ. ક્લિયર? હવે તમારે એ કરવાનું છે કે તમારી જે આંખ ખુલ્લી છે તેને બંધ કરો અને જે બંધ હતી તેને ખુલ્લી કરો. તો બંને આંગળીઓ જે એક જ લાઈનમાં હતી તે સહેજ ખસી જશે. તે સહેજ શું થશે? ખસી જશે. તો આ જે આંગળીઓ એક આંખથી હતી તે સહેજ ખસી જશે. એનું કારણ છે કે તેમાં દ્રષ્ટિનો સ્થાનભેદ દર્શાવે છે. દ્રષ્ટિ મતલબ જોવું, સ્થાનભેદ મતલબ કે જે પહેલાં એક જ લાઈનમાં હતી, એક જ સ્થાન પર, તે હવે અલગ અલગ સ્થાન પર દેખાય છે. દ્રષ્ટિ સ્થાન ભેદ. દ્રષ્ટિ એટલે જોવું, સ્થાન એટલે એમની જગ્યા, અને ભેદ એટલે તેમની જગ્યાનો તફાવત. જે એક જ લાઈન પર હતી તે અલગ અલગ થઈ ગઈ. એનો મતલબ એવું કહેવા માંગે છે કે એક આંખ વડે તમે જ્યારે જુઓ તો એક જ લાઈનમાં દેખાય, બીજી આંખ વડે જુઓ તો લાઈન બદલાઈ જાય. આવું શક્ય છે? તો હા, આવું શક્ય છે. કારણ શું છે? તો જુઓ, આપણી એક આંખ વડે જ્યારે આપણે કોઈ વસ્તુને જોવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે કોઈ વસ્તુ આપણે એક આ લાઈનમાં ને એક આ લાઈનમાં દેખાય છે, સીધી રેખા જ હશે જોવા માટેની. પણ જ્યારે આપણે બીજી આંખથી જોવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે એના માટે સીધી રેખા નથી બનતી, 2 રેખા બને છે. એટલા માટે આ બંનેના સ્થાન કેવા મળે છે? અલગ અલગ જોવા મળે છે. કેવા મળે છે? અલગ અલગ. ફરી એકવાર પ્રયત્ન કરો, તમારી એક આંખ બંધ કરો, એક આંગળીની પાછળ બીજી આંગળી ગોઠવો. હવે જે આંખ ખુલ્લી છે તેને બંધ કરો, જે બંધ છે તેને ખોલી દો. બંને ખસી ગયા હશે. આને કહેવાય છે દ્રષ્ટિ સ્થાન ભેદ. પણ ખૂબ જ મોટા અંતર માટે આવું દ્રષ્ટિ સ્થાન ભેદ બહુ નહીવત હોય છે. એટલા માટે આપણે ખૂબ જ મોટા અંતર માટે પરોક્ષ રીત અથવા તો દ્રષ્ટિ સ્થાન ભેદ, અથવા તો એવું પણ કહેવાય છે ક્વેશ્ચન કે 2 તારાઓ વચ્ચેનું અંતર માપવાની રીત મેળવો. તો કેવી રીતે મેળવશું? તો ધ્યાનથી જુઓ. ધારો કે આ પૃથ્વી છે, આ ચંદ્ર છે, આ પૃથ્વી છે, આ ચંદ્ર છે. આ પૃથ્વીનો વ્યાસ છે AB. આ વ્યાસ પરથી ચંદ્રનું અંતર આ રીતે લેવામાં આવે છે, તેના કોઈ મધ્યબિંદુ પાસે. એવી જ રીતે અહીંયાથી પણ ત્યાં જ માપ લેવામાં આવે છે અને આ બંનેને ભેગા કરવામાં આવે છે. ચંદ્ર પાસે આ બંને રેખાઓ દ્વારા એક ખૂણો રચાય છે, જેને આપણે થીટા કહીએ છીએ અથવા તો આલ્ફા કહીએ છીએ.
પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું જે સરેરાશ અંતર છે એને આપણે કેપિટલ ડી કહીએ છીએ. યાદ રાખો, અંતર ખૂબ જ મોટું છે. પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર ખૂબ જ મોટું છે, એટલા માટે આ બધા માપન કેવા રહેશે? એક સરખા રહેશે. કેવા રહેશે? એક સરખા રહેશે. યાદ રાખો, તમે તમારા નોટબુકમાં સામાન્ય ત્રિકોણ દોરશો તો આ બે માપ કદાચ સરખા આવશે, ત્રીજું તો અલગ જ આવશે. પરંતુ જ્યારે વાત બ્રહ્માંડની આવશે ત્યારે અંતર એટલા મોટા હશે કે આ ત્રણે ત્રણ માપન કેવા આવશે? લગભગ એક સરખા. લગભગ એક સરખા. હવે આ છે બી. જેમાં આપણે લખીએ છીએ કે એ બી એ પૃથ્વીનો વ્યાસ છે તથા આને આપણે ઓ નામ આપીએ. ઓ એ અથવા તો ઓ બી એ પૃથ્વીથી ચંદ્ર સુધીનું અંતર છે. પૃથ્વીથી ચંદ્ર સુધીનું અંતર છે, જેને આપણે કેપિટલ ડી કહીશું. શું કહીશું? કેપિટલ ડી. તો આમ આપણે જે સૂત્ર વાપર્યું હતું પેલા ખૂણા માટે, ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. યાદ કરો, મેથ્સની અંદર જેને તમે વૃત્તાંશ કહેતા હતા, તો આ જે વૃત્તાંશ છે એને આપણે અત્યારે હાલ ચાપ કહીએ છીએ. વૃત્તાંશનું માપ કેટલું થતું હતું? વૃત્તાંશનું માપ સમજીએ. ચલો, ધારો કે આ વૃત્તાંશ છે, બરાબર. હવે વૃત્તાંશનું માપ જેટલું પહોળું થશે ખૂણો એટલો મોટો થશે. વૃત્તાંશનું માપ જેટલું ઓછું થશે ખૂણો તેટલો જ નાનો થશે. તો આમ જે વૃત્તાંશ કે જેને આપણે ચાપ કહીએ છીએ એનું મૂલ્ય આ ખૂણા પર આધાર રાખે છે. જોઈ લો, થીટા. હવે ધારો કે હું મોટું કરું તો ચાપ મોટી થઈ ગઈ, ખૂણો પણ મોટો થઈ ગયો, થીટા ડેશ. ઓકે, તો ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. ચાપ એટલે કોણ? તો કે ત્રિકોણનો જે નીચેનો પાયો છે તે, જેને આપણે એબી કહીએ છીએ. એબી ત્રિજ્યા તરીકે આપણે ઓબી અથવા તો ઓએ કોઈ પણ એક લઈ શકીએ છીએ, અને ખૂણો તરીકે એઓ બી. એઓ બી. એબી એટલે સ્મોલ બી, ઓએ એટલે કેપિટલ ડી ને થીટા. તો યાદ કરો આપણો બેઝિક લેક્ચર નંબર 1, એમાં એવું કહેવામાં આવેલું છે કે જે ખૂણાઓનું માપન છે, હવે તેનો આપણે ગુણાકાર અને ભાગાકાર કરવો પડશે. એટલા માટે અહીંયા જે ખૂણો છે તે કમ્પલસરી શેમાં હોવો જોઈએ? રેડિયનમાં હોવો જોઈએ. શેમાં હોવો જોઈએ છે? રેડિયનમાં હોવો જોઈએ. આ વસ્તુનું ડિસ્કશન આપણે પૂરક રાશિ વાળા ટોપિકમાં કરેલું છે. આ જે છે તે શેના માટે વપરાય છે? કે કોઈ ગ્રહનો કે કોઈ તારાનો, આ સૂત્ર કોઈ ગ્રહ કે તારાનો આપણે વ્યાસ માપવો છે. જ્યારે કેપિટલ ડી આપણે લઈએ તો સ્મોલ બી બાય થીટા. કેપિટલ ડી શું દર્શાવે છે? તો કે બે ગ્રહો અથવા બે તારાઓ અથવા ગ્રહ અને તારા વચ્ચેનું અંતર દર્શાવે છે. યાદ રાખજો, જેમાં થીટા કમ્પલસરી રેડિયનમાં હોવો જરૂરી છે. જો રેડિયનમાં નહીં હોય તો પ્રોબ્લેમ થશે ને થશે. ક્લિયર? ઓકે, તો હવે આપણે આ તો વાત થઈ ગઈ ચલો પૃથ્વી અને ચંદ્રની.
આવા સૂત્રની મદદથી વપરાય છે. પણ કેટલાક માપન એવા છે કે જેને આપણે ચોક્કસ રીતે બેસાડી દીધેલા છે. કેવી રીતે? તો જુઓ, આપણે એમ કહીએ કે પૃથ્વી અને જે સૂર્ય છે, સૂર્ય વચ્ચેના સરેરાશ અંતરને એસ્ટ્રોનોમિકલ યુનિટ કહે છે. હવે ચલો, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર તો ખબર છે, પણ આ સરેરાશ કેમ લેવામાં આવે છે એ જોઈએ. આપણે બધા એવું ભણ્યા હતા કે સૂર્ય કેન્દ્રમાં હોય છે, બરાબર, અને પૃથ્વી તેની આસપાસ વર્તુળમય કક્ષામાં ભ્રમણ કરે છે. આ વાત તદ્દન ખોટી છે. પૃથ્વી તેની આસપાસ વર્તુળમય કક્ષામાં નહીં, પરંતુ લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે છે. અને લંબવૃત્તીય કક્ષામાં આ અંતર સૌથી વધારે હશે જ્યારે પૃથ્વી અહીંયા હશે. પૃથ્વી જ્યારે અહીંયા આવશે ત્યારે અંતર ઘટી જશે. જ્યારે પૃથ્વી અહીંયા આવશે ત્યારે અંતર હજુ વધારે ઘટી જશે, પછી વધશે. તો આમ પૃથ્વી જેમ જેમ ગોળ ગોળ ફરતી જશે તેમ તેમ અંતર ધીરે ધીરે ઘટશે, ઘટ્યા પછી વધશે, વધ્યા પછી ઘટશે, ઘટ્યા પછી પાછું વધશે. તો આમ જે અંતર છે એ સતત બદલાય છે. સતત બદલાતું હોવાના કારણે આપણે સરેરાશ શબ્દ વાપરેલો છે. કયો વાપરેલો છે? સરેરાશ શબ્દ વાપરેલો છે. ઓકે, હવે એમાં જોઈએ કે ભાઈ એક એસ્ટ્રોનોમિકલ યુનિટ બરાબર કેટલા થાય? તો કે એની કિંમત છે 1.496 મીટર થાય. એક એસ્ટ્રોનોમિકલ યુનિટ, પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું જે અંતર છે એ 1.496 મીટર થાય છે. હવે ઘણી વખતે તમને કન્ફ્યુઝ કરવા માટે આ લોકો શું કરે છે ખબર છે? આ અંતરને બે ભાગમાં વહેંચી દઈએ. 11 છે ને, 8 અને 3 થઈ ગયા 11. ધ્યાનથી જુઓ, આધાર સમાન, ગુણાકારમાં ઘાતોનો સરવાળો. 10³ મીટર. 1000 મીટર એટલે શું થાય? તો કે 1 કિલોમીટર થાય. 10⁸ કિલોમીટર થાય. 1.496 10⁸ કિલોમીટર. તો યાદ રાખવાનું, ઘાત બદલાશે તો એકમ પણ બદલાશે. 11માંથી 8 થશે તો મીટરમાંથી કિલોમીટર પણ થશે. તો તમારે આ વસ્તુ થોડું ધ્યાન રાખીને ચાલવાનું કે તમને એક્ઝેક્ટલી આપેલું શું છે, બરાબર. તો આ છે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર. પછી એક નવો શબ્દ હું તમને આપું. તમે જાણીતા છો એનાથી, પણ તો બી જોઈ લો. પ્રકાશ વર્ષ ઇંગ્લિશમાં કહેવાય છે લાઇટ યર. હવે કોઈ બી માણસ છે ને કોમનલી આ શબ્દ જોવે એટલે એને તરત જ આઈડિયા આવી જાય કે આ એકમ શેનો છે? તો કે સમયનો એકમ છે. શેનો એકમ છે? સમયનો. પણ આપણો ટોપિક શું છે? લંબાઈ. લંબાઈના એકમના અથવા તો લંબાઈના માપનના ટોપિકમાં સમય શું કરવા લઈશું? નહીં લઉં, સ્વાભાવિક છે. ખોટું છે આ. યર કદાચ સમયનો હશે, યર જોઈને એવું લાગશે, પરંતુ આખો જે પ્રકાશ વર્ષ છે એ જે છે એ લંબાઈનો એકમ છે. શેનો એકમ છે? લંબાઈનો એકમ છે. હવે એક પ્રકાશ વર્ષ એટલે શું? તો વ્યાખ્યા કંઈક આવી છે કે ભાઈ પ્રકાશે એક વર્ષમાં, આવી ગયો વર્ષ, કાપેલ અંતર
ને 1 પ્રકાશ વર્ષ કહે છે. પ્રકાશે 1 વર્ષમાં જે અંતર કાપ્યું હોય છે તેને 1 પ્રકાશ વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. અને પ્રકાશ 1 વર્ષમાં કેટલું અંતર કાપે ખબર છે નહીં? ઓકે, ચલો જોઈએ. પ્રકાશની ઝડપ કેટલી હોય છે એ કોઈને આઈડિયા? ચલો ચલો ચલો. તો પ્રકાશની ઝડપ છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. અને ઝડપનું સૂત્ર થાય છે અંતર ભાગ્યા સમય. 3×10⁸ મીટર પર સેકન્ડ. અંતરને જો કરતા બનાવવામાં આવે તો સમય સામે જશે અને બનશે સમય ગુણ્યા 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, હવે આપણે અંતરની ચર્ચા કરીએ તો ચલો અહીંયા જુઓ. 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ. સમય કેટલો છે તો અહીંયા આપેલો છે 1 વર્ષ. આપણી પાસે જે સમય છે તે સેકન્ડમાં છે, તો 1 વર્ષને તમારે સેકન્ડમાં કન્વર્ટ કરવા પડે. પહેલાં એક કામ કરીએ, આખા તો નહીં થાય પણ 365 દિવસમાં તો કન્વર્ટ કરીએ. ચલો દિવસમાં કન્વર્ટ કરી નાખીએ. પછી કે 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ 365 ગુણ્યા 1 દિવસના કલાક કેટલા? તો કે 24 કલાક. ચલો એ પણ કન્વર્ટ થઈ ગયું દિવસમાંથી કલાકમાં. અને તમને ખબર છે કે કલાકમાંથી સેકન્ડમાં સરળતાથી જવાય છે. 365 ગુણ્યા 24 ગુણ્યા 1 કલાક બરાબર 3600 સેકન્ડ. સેકન્ડ કેન્સલ. તો હવે આનો આખો ગુણાકાર કરશો તો કંઈક આટલો આવશે. 9.46 10⁻15 મીટર. તો આમ 1 લાઇટ યર કેલ્ક્યુલેટરની મદદથી કરવાનો છે 9.46 10⁻15 મીટર. આ થયો 1 લાઇટ યર. આ થયો 1 પ્રકાશ વર્ષ. બંનેના અંતરો તમારે યાદ રાખવાના છે. એક્ઝામ્સની અંદર સીધા પૂછે છે એ લોકો, બરાબર, સીધા MCQમાં આપી દે છે, અથવા તો ગણતરીમાં પણ સીધા આપે છે. તમારે આ જે તારવણી છે એ કેવી રીતે આવી તો કે ઝડપ કેટલી હોય છે 3×10⁸ મીટર પર સેકન્ડ. કોની ઝડપની વાત ચાલે છે? પ્રકાશની ઝડપની વાત ચાલે છે. ઝડપનું સૂત્ર શું છે? અંતર ભાગ્યા સમય. આપણે શોધવાનું છે અંતર, તો સમયને સામે જવા દીધો. સમય કેટલો છે? 365 દિવસ. 1 વર્ષની વાત ચાલે છે. એ દિવસને મેં કન્વર્ટ કર્યા કલાકમાં, કલાકને કન્વર્ટ કર્યા સેકન્ડમાં. સેકન્ડ કેન્સલ થયો. મને અંતે જવાબ મળ્યો 9.46 10⁻15 મીટર. ઓકે, ક્લિયર? ફટાફટ લખી લો. ચલો ચલો બાળકો, હવે આપણે જોઈએ લંબાઈના માપનની અંદર એક નવો એકમ, જેને કહેવામાં આવે છે પાર્સેક. શું કહેવામાં આવે છે? પાર્સેક. પાર્સેક એક નવો એકમ છે. પાર્સેક એટલે શું? પાર્સેકને સમજવા માટે આપણે સૌથી પહેલાં એક આકૃતિ દોરીએ અને પછી એને સમજીએ.
કે ધારો કે બે બિંદુઓ છે, બિંદુ એ, બિંદુ બી. આ બે બિંદુઓ વચ્ચેનું અંતર એક એસ્ટ્રોનોમિકલ યુનિટ છે. કેટલું છે? એક એસ્ટ્રોનોમિકલ યુનિટ. તો આની વ્યાખ્યા આપણે કેવી રીતે બનાવીએ તે જુઓ કે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલા અંતરે રહેલા, ગોખવાનું કંઈ જ નહીં હો બેટા, ગોખો નહીં કે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલા અંતરે રહેલા બે બિંદુઓ કયા? એ અને બી. આ બંને બિંદુઓને આપણે ત્રાંસા ભેગા કરીએ આવી રીતે. આવી રીતે ક્યાં ભેગા કર્યા? ઓ પાસે. તો અહીંયા ઓ પાસે તેઓ એક ખૂણો બનાવે અને એ ખૂણો કેટલો હોય? 1 સેકન્ડનો. કેટલો હોય? 1 સેકન્ડનો. એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલા અંતર રહેલા બે બિંદુઓ જે અંતરે 1 સેકન્ડ નો કોણ બનાવે તે અંતરને એક પાર્સેક કહે છે. પીસી, પર્સનલ કોમ્પ્યુટર નહીં, પાર્સેક. શું કીધું છે? એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલા અંતર રહેલા બે બિંદુઓ જે અંતરે, આ અંતરે, આને એક પાર્સેક કહેવાય. આને એક પાર્સેક કહેવાય. જે અંતરે 1 સેકન્ડનો ખૂણો બનાવે તેને એક પાર્સેક કહે છે. હવે આને સમજવા માટે આપણે શું કરીશું? આપણો સાદો નિયમ વાપરીશું. કયો? ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. ચાપ AB બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. ત્રિજ્યા તરીકે કાં તો OA લો કાં તો OB લો. તમારે એક ચાપ કેટલી છે? 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. OA કેટલા છે? 1 પાર્સેક. ખૂણો કેટલો છે? 1 સેકન્ડ. બધું એકડામાં છે. હવે આપણે 1 પાર્સેકને કરતા બનાવીએ તો 1 AU ભાગ્યા 1 સેકન્ડ. હવે આગળના વિભાગમાં આપણે AUની કિંમત લાવ્યા 1.496 ભાગ્યા 1 સેકન્ડને આપણે રેડિયનમાં ફેરવેલું છે. ક્યાં ફેરવ્યું છે? રેડિયનમાંથી ખૂણામાં, ડિગ્રીમાં, અને ડિગ્રીમાંથી રેડિયનમાં. જે આપણો ટોપિક હતો બેઝિક લેક્ચર નંબર 1 એમાં આપણે ફેરવેલું છે અને એ હતું 4.85 × 10⁻⁻⁶. ભાગાકાર આપો. 0.30817 3.08 10⁻16 મીટર. તો 1 પાર્સેક બરાબર આટલા થાય. એ જ રીતે એક AU બરાબર 1.496 10⁻11. 1 લાઇટ યર બરાબર 9.46 10⁻15. આ 3 યાદ રાખો, કારણ કે અવારનવાર આ 3 1 માર્ક્સના MCQ નહીં તો SQમાં પૂછે છે. MCQમાં પૂછે અથવા તો SQમાં પૂછે છે. તો આ યાદ રાખવા પડશે એના મૂલ્યો.
એક એસ્ટ્રોનોમિકલ 1.496 10^11, એક લાઇટ યર 9.46 10^15 અને એક પ્રકાશ વર્ષ 3.08 10^16 મીટર થાય છે. તો આ છે લંબાઈના ખૂબ જ મોટા માપનની વાત, કે લંબાઈના જે માપનો છે તેમાં પહેલા લેક્ચરમાં આપણે વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર્સ, ફેરોમીટર જોયું, બીજામાં આપણે પરોક્ષ રીત જોયું, એસ્ટ્રોનોમિકલ યુનિટ જોયું, પ્રકાશ વર્ષ જોયું અને પાર્સેક જોયું. તો આ બધા લંબાઈના એકમો છે જેનો ઉપયોગ આપણે કરીએ છીએ. આ બધા એકમોનો ઉપયોગ વાસ્તવમાં ક્યાં થાય છે? જ્યારે બ્રહ્માંડની ચર્ચા ચાલતી હોય, બ્રહ્માંડની વાતચીત ચાલતી હોય ત્યારે તમારે આનો ઉપયોગ કરવાનો આવશે. ઓકે, તો ફટાફટ લખી લો અને અહીંયા આપણે લંબાઈનો ટોપિક પૂરો કરીએ. ઓકે, ગુડ બાય.